કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. અને પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની જે રચના છે એ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જે અભ્યાસ કરવાનો છે તેની રચનાનો અભ્યાસ કર્યો હતો કે કઈ રીતે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે સમજી શકીએ છીએ. તો આના પહેલાના વિડિયો લેક્ચર જો તમારો જોવાનો બાકી હોય તો એ વિડિયો લેક્ચરની લિંક હું તમને અહીં ઉપર આઈ બટનમાં આપી દઈશ. તો સૌ પ્રથમ પહેલે એ વિડિયો જોયો પછી જ આ વિડિયો પર આવવું. તો આજે આપણે અલગ અલગ ત્રણ વસ્તુઓનો અભ્યાસ કરીશું કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ પ્રકાશની તીવ્રતા સાથે કઈ રીતે બદલાય છે, વિદ્યુત દબાણની અસર હેઠળ કઈ રીતે બદલાય છે અને ફોટો ઇલેક્ટ્રિક ધાતુ બદલવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કઈ રીતે બદલાય છે તેનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે 11.4.1 બરાબર છે. એમાં 11.4.1 પ્રકાશની તીવ્રતાનો ફોટો પ્રવાહ પર શું અસર થાય છે, ઇફેક્ટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઓન ફોટો કરંટ. ચલો તો શરૂઆત કરીએ. આપણને એમ કે છે આગળની આકૃતિ આપણે જોઈએ તો આપણને ખબર છે આ પ્રકારની એક ટ્યુબ હતી અને ટ્યુબની અંદર આ પ્રકારની એક નળી અને અહીંયા આપણો ફોટો ઇલેક્ટ્રિક મટીરિયલ હતું અને અહીંયા એક કેથોડ હતું. બરાબર, આ પ્રકારની આપણે આખી રચના જોઈએ. અહીંયા આપણે એને વોલ્ટેજ આપતા હતા. બરાબર છે, પોઝિટિવ અને નેગેટિવ અને બીજી બધી રચનાઓ હતી. બરાબર છે, આ ક્વાર્ટ્સની બારી હતી અને જે પ્રકાશ આ રીતે અંદર દાખલ થતો હતો. અને આપણે એના પહેલાના વિડીયોમાં જોઈ ગયા છે કે પ્રકાશની તીવ્રતા કઈ રીતે વધારી શકાય, તો એ તમે જોઈ લેજો. તો આપણે શું કહીએ છીએ કે ઉત્સર્જક સીની સાપેક્ષે કલેક્ટર એને ધન વિદ્યુત ભાર રાખવામાં આવે છે. એટલે આ સી છે એને સાપેક્ષે એને શું રાખવામાં આવે છે, ધન વિદ્યુત ભાર. તમે જોઈ શકો છો આ ધન છે અને આ ઋણ છે, તો સીની સાપેક્ષે એને શું રાખવામાં આવેલ છે, ધન વિદ્યુત ભાર. જેથી સી પર ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન એ તરફ આકર્ષાય. જો તેથી એના પર જ્યારે ફોટો ઇલેક્ટ્રિક ઉર્જા પડે, બરાબર છે, એના કારણે જે સીમાંથી ઇલેક્ટ્રોન નીકળે એ માઇનસ વિદ્યુત ભાર હોય, તે ધન તરફ એટલે કે આ પોઝિટિવ છે એના તરફ આકર્ષણ થશે. અપાત પ્રકાશની આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખીને, એટલે કે આ જે વોલ્ટેજ છે તેને આપણે શું રાખીએ, અચળ. સ્થિતિમાન એટલે વોલ્ટેજને આપણે બદલતા નથી. અને આ જે પ્રકાશની જે આવૃત્તિ છે એ આવૃત્તિને પણ આપણે શું રાખીએ છીએ, અચળ. બરાબર, બે વસ્તુને આપણે શું રાખી છે, અચળ. કઈ બે વસ્તુ, આવૃત્તિ અને સ્થિતિમાન. અચળ રાખીને વિકિરણની તીવ્રતા બદલવામાં આવે છે. તો આ વિકિરણની તીવ્રતા કઈ રીતે બદલવામાં આવે છે, આપણને ખબર છે કે જ્યારે આપણે એને સ્રોતને નજીક લાવીશું, આ જે કેથોડ બારીના નજીક, તો તીવ્રતામાં શું થશે, વધારો થશે. બરાબર છે. તો આ સ્રોત જો આપણે નજીક લાવીએ, જે એમાંથી ઉર્જા નીકળે છે, બરાબર છે, તેને જો નજીક લાવવામાં આવે તો તેની આવૃત્તિમાં શું થઈ જાય, વિકિરણની તીવ્રતામાં વધારો થાય. તો શું કહે છે, વિકિરણની તીવ્રતામાં બદલવામાં આવે છે. તો આપણે ગ્રાફ દોરીએ કે પ્રકાશની જે તીવ્રતા છે તે અને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં શું ફરક પડે છે. આ અને દરેક વખતે પરિણામી ફોટોન ઇલેક્ટ્રોન પ્રવાહ આપવામાં આવે છે. અને આકૃતિ 11.2માં દર્શાવેલ મુજબ આલેખમાં પ્રકાશની તીવ્રતામાં થતા વધારા સાથે ફોટો પ્રવાહ રેખીય રીતે વધતો હોવાનું જણાય છે. એનો મતલબ જેમ જેમ તમે અહીંયા આ સ્રોતને નજીક લાવો તેમ તેમ આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થઈ જશે, વધારો. આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જનમાં સંખ્યામાં વધારો થશે તો એનોડ પર ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. અને એનોડ પર ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એનો મતલબ અહીંયા જો તમે માઇક્રો એમીટર રાખેલો હશે તો એનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. એના મતલબ એમાં જે પ્રવાહ છે એના મૂલ્યમાં શું થશે, વધારો થશે. અને આ જ પ્રવાહને આપણે શું કહીએ છીએ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. એનો મતલબ જો તીવ્રતામાં વધારો કરવામાં આવે પ્રકાશના, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તમે જોઈ શકો છો રેખીય રીતે વધે છે. બરાબર છે. ફોટો પ્રવાહ 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો
ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આપણે ચર્ચા કરી કે જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે એટલો જ ફોટો પ્રવાહ વધારે હશે. આ દર્શાવે છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો છે કે આપાત પ્રકાશની તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય છે? ઉત્સર્જતા પામતા ઇલેક્ટ્રોનના સમપ્રમાણમાં. અહીંયાથી જેટલા પ્રકાશની તીવ્રતા વધારે એટલા ઇલેક્ટ્રોન વધારે ઉત્પન્ન થાય, ને ઇલેક્ટ્રોન વધારે ઉત્પન્ન થાય તો આમાંથી ઉત્પન્ન થતો ફોટો પ્રવાહ પણ વધી જાય. ખબર પડી ગઈ તમને આખી રચના કે પ્રકાશની તીવ્રતા સાથે કઈ રીતે ફોટો પ્રવાહમાં પરિવર્તન આવે છે. બરાબર છે. તો 11.4.1 તમને સમજાઈ ગયું હશે. હવે આપણે જઈએ છીએ 11.4.2 તરફ. 11.4.2 તરફ આપણે આવીએ. ચલો 11.4.2 માં શું કહે છે આપણને? એનું જે હેડિંગ છે એ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? જે ફોટો ઇલેક્ટ્રિક આપણે પાછી આકૃતિ બનાવી લઈએ. આ પ્રકારની આપણે આકૃતિ બનાવેલી. આ તમારું કેથોડ હતું, આ તમારું એનોડ હતું. બરાબર છે. આ તમારી ટ્યુબ હતી. અહીંયાથી તમારે પ્રકાશ આપાત કરવાનો હતો h/nu આવૃત્તિવાળો. બરાબર છે. અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા અને અહીંયા આ તમારું નેગેટિવ હતું અને આ ટર્મિનલ તમારું પોઝિટિવ હતું. બરાબર છે. હવે આપણને શું કહે છે? ફોટો પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. એટલે હવે આપણે શું બદલવાનું છે? આ વોલ્ટેજને બદલવાના છે અને ચેક કરવાનું છે આપણે કે જે ફોટો પ્રવાહ ઉત્પન્ન થાય છે એમાં શું પરિવર્તન આવે છે. ચલો, પ્રારંભમાં આપણે પ્લેટ સીની સાપેક્ષે એને કોઈ ધન વિદ્યુત સ્થિતિમાન રાખીએ. એટલે કે આને આપણે પ્લસ રાખીએ અને આને માઇનસ રાખીએ. સીની સાપેક્ષે એને આપણે શું રાખીએ છીએ? પ્લસ રાખીએ છીએ. બરાબર છે. રાખી પ્લેટ સી પર અચળ આવૃત્તિ, એટલે અહીંયા જે આવૃત્તિ કેવી લેવાની છે? અચળ. જે પ્રકાશ આપાત કરવામાં આવે છે તેની જે આવૃત્તિ છે એ શું લેવાની છે? અચળ. અને તીવ્રતા પણ આપણે અચળ લઈએ. તીવ્રતાને આપણે I1 વડે દર્શાવીએ. I1 એક અચળ તીવ્રતા લઈએ છીએ. અચળ તીવ્રતા પણ આપણે શું લઈએ છીએ? અચળ. અચળ આવૃત્તિ અને અચળ તીવ્રતા રાખીને આપણે પ્રકાશ આપાત કરીએ છીએ કેથોડ પર. બરાબર છે. ત્યારબાદ આપણે પ્લેટ એ ને ધન સ્થિતિમાનમાં ધીમે ધીમે બદલીએ તથા દરેક વખતે મળતો ફોટો પ્રવાહનું માપન કરીએ. એટલે હવે સમજો આના વોલ્ટેજમાં વધારે, એટલે કે આને ધન આને વધારતા જઈએ. કે પહેલાં તમે અહીંયા 1 વોલ્ટ આપેલું અને પછી અહીંયા વોલ્ટેજ લખો. બરાબર છે. અને અહીંયા પ્રવાહ લખો. પ્રવાહ એટલે કયો પ્રવાહ? અહીંયા જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થાય છે તે. બરાબર, અહીંયા લખતા જાઓ. વોલ્ટેજ વધારો, ફોટો પ્રવાહ લખો. વોલ્ટેજ વધારો, ફોટો પ્રવાહ લખો. વોલ્ટેજ વધારો, ફોટો પ્રવાહ લખો. બરાબર છે. અહીંયા લખતા જાઓ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો તમે જોશો કે જેમ જેમ એના સ્થિતિમાં ધીમે ધીમે બદલતા જઈએ અને આપણે એને ધન કરતા જઈએ એમ જાણવા મળે છે કે પ્રવેગક ધન સ્થિતિમાંનો વધારા સાથે ઇલેક્ટ્રોન પ્રવાહ પણ વધે છે. એટલે એનો મતલબ શું છે? જેમ જેમ તમે અહીંયા વોલ્ટેજ વધારો છો તેમ તેમ અહીંયા પ્રવાહ પણ સમજો 1 હોય, 2, 3, 4 એવી રીતે પ્રવાહ પણ શું થતો જાય છે? વધતો જાય છે. કેમ એવું થાય છે? કેમ કે આ શું છે? ધન છે અને આ શું છે? ઋણ છે. તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે તે ઝડપથી આના તરફ આકર્ષાશે. કેમ કે આમાં ધન વિદ્યુતભારની સંખ્યામાં શું થશે? વધારો. એટલે ઇલેક્ટ્રોનની જે ઝડપ છે અહીંયાથી એ વધતી જશે અને એના કારણે ઝડપથી ઇલેક્ટ્રોન આમાં આવશે અને એના કારણે ઝડપથી જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જશો તેમ તેમ એના ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ શું થશે? વધારો થતો જશે. બરાબર છે. કોઈ એક ચોક્કસ તબક્કે એ પ્લેટ પરના ચોક્કસ ધન વિદ્યુત સ્થિતિ માટે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન પેટી પર પહોંચી જાય અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને છે અને અથવા સંતૃપ્ત થઈ જાય છે. હવે આ સમજો, આ મુદ્દો શું કહે છે? સમજો આ પ્લેટની ઉપર 1000 ઇલેક્ટ્રોન હતા. શરૂઆતમાં હતા જેના પાસે 1000. હવે આપણે ધન કર્યા તો આમાંથી સમજો પહેલાં 100 આવી ગયા. હજુ ધન વધાર્યા તો 200 આવી ગયા. હજુ ધન કર્યા વધારે તો 300 આવી ગયા.
હજુ ધન કર્યા 400 આવી ગયા. એટલે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જાઓ છો તેમ તેમ તમારા પ્રવાહની અંદર શું થતો જાય છે? વધારો થતો જાય છે. પરંતુ હવે જો સમજો કે તમે મેક્સિમમ વોલ્ટેજ અહીંયા કરી દીધા અને અહીંયા બધા હજારે ઇલેક્ટ્રોન જે અહીંયા હતા કેથોડ પર એ બધા એનોડ પર આવી ગયા. હવે તમે ગમે તેટલા વોલ્ટેજ વધારો, કેમ કે હવે આના પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, તો અહીંયા આવશે નહીં, અહીંયા આવશે નહીં, તો અહીંયા જશે નહીં, અહીંયા જશે નહીં, તો અહીંયા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ વધારો થશે નહીં. તો એક સેચ્યુરેશન આવી ગયું કે જેટલા હતા એ બધા એણે મોકલી દીધા. એટલે એ સમયે તમને શું મળશે? મહત્તમ. એ સમયે તમને શું મળશે? મહત્તમ એટલે ઇલેક્ટ્રિક પ્રવાહ મળશે, અથવા એને આપણે કહીએ સંતૃપ્ત થઈ જાય છે. એટલે પ્રવાહ શું થઈ જાય છે? સંતૃપ્ત. એટલે કહેવાનો મતલબ તમને આ પ્રકારનો કંઈક ગ્રાફ મળશે. પ્રવાહ ધીરે ધીરે વધશે, એના પછી એ શું થઈ જશે? સંતૃપ્ત થઈ જશે. ખ્યાલ આવે છે? આજે મેં વોલ્ટેજ વર્સિસ જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહને જો ગ્રાફ દોરું તો આ પ્રકારનો મને ગ્રાફ મળશે. બરાબર છે? જો આપણે પ્લેટ એ પરનું પ્રવેગિક સ્થિતિમાન હજી પણ વધારીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થતો નથી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આ મહત્તમ મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ એટલે કે એને આપણે કહીએ છીએ સેચ્યુરેશન કરંટ. બરાબર, એને શું કહેવાય? સેચ્યુરેશન કરંટ એટલે કે સંતૃપ્ત પ્રવાહ. ગુજરાતીમાં એને જો કહીએ તો સંતૃપ્ત પ્રવાહ. ખ્યાલ આવ્યો? સંતૃપ્ત પ્રવાહ ઉત્સર્જક પ્લેટ સી પરથી સંતૃપ્ત પ્રવાહ જે છે આપણે ચર્ચા કરીએ, સંતૃપ્ત પ્રવાહ મળે છે. બરાબર છે? સંતૃપ્ત પ્રવાહ ઉત્સર્જક પ્લેટ સી પરથી ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રિક પ્લેટ એ પર પહોંચે તે કિસ્સાના અનુરૂપ છે. આ બધી વસ્તુ આપણે ચર્ચા કરી કે આમાં 1000 હતા ને 1000 બધા જો અહીંયા આવી જાય, એનો મતલબ એવો થાય કે હવે આના પાસે કોઈ ઇલેક્ટ્રોન આપવા માટે છે નહીં, તો એ શું બની જશે? અહીંયા મહત્તમ પ્રવાહ આપણને મળશે. હવે જો પ્લેટ સી ની સાપેક્ષે એને ઋણ સ્થિતિમાન લગાડીએ તો તેને ધીમે ધીમે ઋણ બનાવીએ ત્યારે ધ્રુવત્વ ઉલટાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન અપકાર થાય છે. હવે સમજો શું કહે છે? અમુક વસ્તુ મેં તમને સમજાવું અહીંયાથી, ઇરેઝ કરી નાખીએ. હવે આ જે છે આ પોર્શનને આપણને એમ કહે છે કે આને તમે શું કરી નાખો? આ પોઈન્ટને હવે તમે ધન કરી નાખો ને આને શું કરી નાખો? ઋણ કરી નાખો. બરાબર? હવે આ જે ધન બનશે ને આ શું બની જશે? ઋણ. પહેલે ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા? આ તરફ જતા હતા, કેમ કે આ શું હતું? ધન. હવે જે આ ઇલેક્ટ્રોન છે આ તો ઋણ છે. આ ટર્મિનલ શું બની ગયું? ઋણ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ શું છે? ઋણ. તો આને આ તરફ અપકડશે. ઋણ બંધોને શું કરે? અપકડશે. એટલે હવે આ ઇલેક્ટ્રોન આ બાજુ જવાનું બંધ કરી દેશે. બરાબર છે? તો બહુ ઓછા ઇલેક્ટ્રોન આમાંથી આ બાજુ જશે. અને જેમ જેમ તમે આના વિદ્યુતભાર હવે તમે વધારતા જશો, સમજો, જેમ જેમ તમે વિદ્યુતભાર વધારતા જશો તો આ ઇલેક્ટ્રોનની જવાની જે સંખ્યા હશે એ ધીરે ધીરે સ્ટોપ થઈ જશે. અને એક પોઈન્ટ એવો આવશે કે આ પ્લેટમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે નહીં. આ પ્લેટમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન શું નહીં થઈ શકશે? બહાર નીકળી શકશે નહીં. બધા જ ઇલેક્ટ્રોન હવે આની સપાટી પર જ રહી જશે, કેમ કે આ માઇનસ છે, આ માઇનસ, અને આ બાજુ આવવા દેશે નહીં, અપા કરશે. બરાબર છે? અને અહીંયા એ સમયે જો આના પર કોઈ ઇલેક્ટ્રોન નહીં આવશે તો આ પ્રવાહ શું બની જશે? શૂન્ય. બરાબર છે? ખ્યાલ આવે છે? એ જ વસ્તુની આપણે હવે ચર્ચા કરવાના છે, તમને ખ્યાલ આવવો જોઈએ. તો ધ્રુવત્વ ઉલટાવીએ ત્યારે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થાય છે અને ફક્ત પૂરતી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જ આપણે ચર્ચા કરી ને. આ પ્રકાર આ કેથોડ છે અને આ તમારો એનોડ છે. બરાબર છે? હવે આ આપણે આને શું કરી દીધેલું? આને આપણે માઇનસ કરી દીધેલું અને આને પ્લસ કરી દીધેલું. બરાબર છે? આ પ્રકાર એના કારણે આ ઇલેક્ટ્રોન હવે આ તરફ જઈ શકતો નથી. તો આપણને શું કહે છે? પૂરતી ઉર્જા એટલે જે આ વિદ્યુત સ્થિતિમાનનો વિરોધ કરી શકે એટલી ઉર્જા જે ધરાવે એ જ ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચી શકે. અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઝડપથી ઘટતો જાય છે. આપણને જોઈએ કે અહીંયા કોઈ પ્રવાહ જ મળશે નહીં અને ઝડપથી ધીરે ધીરે પ્રવાહ ઘટતો જશે. એ પરનો ઋણ વિદ્યુતભાર ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરીને ક્રાંતિ મૂલ્ય V0 સુધી તેના માટે શૂન્ય. એટલે એક વોલ્ટેજ એવા મળશે જ્યાંથી ઇલેક્ટ્રોન અહીંયાથી આવવાનું બંધ થઈ જશે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું બની જશે? 0. એ વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? ક્રાંતિ મૂલ્ય V0. બરાબર છે? એને કહેવાય
ઇંગ્લિશમાં સ્ટોપિંગ પોટેન્શિયલ, ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. આપાત પ્રકાશની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે પ્લેટ એ પર લગાડેલ લઘુત્તમ મૂલ્ય પ્રવેગિત V0 જેના માટે ફોટો પ્રવાહ બંધ થઈ જાય છે, તે શૂન્ય થાય છે, તેને સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે વોલ્ટેજ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એ વોલ્ટેજને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો તમે જોઈ શકો છો શરૂઆતમાં જેમ જેમ આપણે વોલ્ટેજ પેલા ધન રાખેલા, બરાબર, પ્લસ, અને આ પ્લેટને જ્યારે પ્લસ રાખીને અને માઇનસ રાખેલી, ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થતો જાય છે, અને એ પછી સેચ્યુરેટ થઈ જાય છે, બરાબર છે. અને પછી જો એને નેગેટિવ કરીએ છીએ આપણે, તો તમે જોઈ શકો છો કે ધીરે 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 પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. અને જે વોલ્ટેજ પર પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે એને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ. આ આપણે કલેક્ટર પ્લેટને સ્થિતિમાન છે, અને આ પ્રવેગિત એટલે કે એને રિવર્સ કરેલું છે, બરાબર છે. તો આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય છે એનો ગ્રાફ તમે જોઈ શકો છો. અને આ જે ઉપરનો છે, જો આપણે પ્રકાશની જે ઇન્ટેન્સિટી, તીવ્રતા આપણે I1 રાખેલી, જો આપણે એને I2 કરી દઈએ તો જરાક પ્રવાહ હજુ વધી જાય, પરંતુ સેમ પેટર્નને ફોલો કરે છે. I3 હજુ વધારીએ તો એ પણ સેમ પેટર્નને ફોલો કરે છે. અલગ અલગ અચળ તીવ્રતાની લાઇટ માટે જો આપણે પ્રયોગ કરીએ તો આપણને આ પ્રકારનો એક ગ્રાફ મળે છે. ફોટો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આ અવલોકનનું અર્થઘટન સરળ છે કે ધાતુમાંથી ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એક સમાન નથી હોતી. જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલું પૂરતું હોય કે સૌથી વધુ ઉર્જાવાળા ફોટો ઇલેક્ટ્રોનને જેમની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ હોય તેમને પણ અપાકર્ષિત કરી કલેક્ટર પર પહોંચવા માટે રોકી શકે છે, ત્યારે ફોટો પ્રવાહ શૂન્ય બની જાય છે. આપણે ચર્ચા કરી કે આ વોલ્ટેજ એવા હોય છે કે આમાંથી વધારેમાં વધારે ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોનને પણ તે જો રોકી નાખે, ત્યારે ફોટો પ્રવાહ આમાંથી કોઈ પણ પ્રવાહ ન આવે, આમાં કોઈ ઇલેક્ટ્રોન ન આવે, તો આમાં ફોટો પ્રવાહ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે મેક્સિમમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને પણ જો રોકી શકે તો જ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થાય છે? શૂન્ય થાય છે. એની આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે આગળ જઈએ. તો એના પરથી આપણે લખી શકીએ કે કે મેક્સિમમ એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેક્સિમમ એ ક્યારે હોય? E ઇન્ટુ V0. V0 એટલે શું? સ્ટોપિંગ પોટેન્શિયલ, જેટલો એના પાસે વોલ્ટેજ હોય એને વિદ્યુતભાર E હોય તો એને આપણે EV0 વડે દર્શાવી શકીએ છીએ, બરાબર છે. તો આ સૂત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કે મેક્સિમમનું સૂત્ર યાદ રાખજો. સ્ટોપિંગ પોટેન્શિયલ ઇન્ટુ E, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એટલો જો આપણે વોલ્ટેજ આપીએ તો જ એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અટકી શકે. અને આ જ પ્રયોગ આપણે અલગ અલગ આવૃત્તિ આપણે ચર્ચા કરીએ I2 અને I3 માટે કરીએ તો સેમ પેટર્ન રિપીટ થાય છે, બરાબર. સંતૃપ્ત પ્રવાહ એટલે કે જે સેચ્યુરેટેડ પ્રવાહ થઈ જાય છે, આપણે જોયું આ પ્રમાણે સેચ્યુરેટેડ જે પ્રવાહ થઈ જાય છે તેના લેવલમાં વધારો થાય છે, બીજું કંઈ ફરક પડતો નથી. આ પ્રકારે જો આપણે ગ્રાફમાં જોયું ને, બરાબર છે, બરાબર. સેચ્યુરેટેડ પ્રવાહ જે છે તેમાં ચેન્જ થાય છે. આપાત વિકર્ણ સમ રીતે સેચ્યુરેટ પ્રવાહ વધારે ઊંચા મૂલ્યનો મળે છે. I1, આ તમારો I2, આ I3, I2 અને આ I1. એમાં તમારા જો તીવ્રતા વધારવામાં આવે તો સેચ્યુરેટેડ પ્રવાહમાં વધારો થઈ જાય છે. I2 ગ્રેટર દેન I3, બરાબર છે. પરંતુ એક વસ્તુ તમે ધ્યાનથી જોજો, આપાત વિકર્ણની તીવ્રતા સમપ્રમાણે તે 1 સેકન્ડ દીઠ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થાય છે, પરંતુ આકૃતિ 11.3 માં આલેખ એ રીતે મુજબ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત વિકિરણની તીવ્રતા I1 માટે મળતું હતું. આમ આપાત વિકિરણની આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને તીવ્રતા પર આધાર રાખતું નથી. બીજા શબ્દોમાં, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ પ્રકાશની આવૃત્તિ અને ઉત્સર્જન પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ તે આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. હવે આપણને શું કહે છે કે તમે જો એને બેક સાઈડમાં જુઓ તો સ્ટોપિંગ પોટેન્શિયલ બધાનું એક જ આવે છે, ભલે તીવ્રતા બદલાઈ જાય છે, સ્ટોપિંગ પોટેન્શિયલ તો બધાનું એક જ આવે છે. તો એ જ વસ્તુ આપણને એ કહે છે કે બીજા શબ્દોમાં ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા, જે ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જાની કે મેક્સિમમની વાત કરું છું, તે કોના પર આધાર રાખે છે? તે માત્ર આવૃત્તિ એટલે કે
પ્રકાશની જે આવૃત્તિ છે ન્યૂ એના પર આધાર રાખે છે, અને જે ઉત્સર્જક પ્લેટ છે એ કયા દ્રવ્યની બનેલી છે તેના પર આધાર રાખે છે, કે ન કે તેની તીવ્રતા પર આધાર રાખતું નથી. આ એમસીક્યુમાં પૂછાઈ શકે તેવો સવાલ છે કે ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા નીચેમાંથી કોના પર આધાર રાખે છે? પ્રકાશની તીવ્રતા કોના પર આધાર રાખતી નથી એવું જો પૂછવામાં આવે તો એમાં શું જવાબ આવશે? પ્રકાશની તીવ્રતા. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ અને ક્લિયર કરી લઈએ. નેક્સ્ટ ટોપિક જે છે એ આપણો છે 11.4.3. એમાં આપણે જોવાનું છે કે આપાત વિકિરણની જે આવૃત્તિ છે, સ્ટોપિંગ પોટેન્શિયલની જે આવૃત્તિ સાથે કઈ રીતે ફેરફાર થાય છે. અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ? ચલો, અત્યાર સુધી આપણે વસ્તુઓ જોઈ કે તીવ્રતા એટલે અને ફોટો પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક કરંટ કઈ રીતે બદલાય છે તે જોઈએ આપણે વસ્તુ, બરાબર. બીજી વસ્તુ આપણે જોઈ વોલ્ટેજ, વોલ્ટેજ સાથે એટલે કે વિદ્યુત સ્થિતિમાન સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કઈ રીતે બદલાય છે. હવે આપણે જોઈશું જે આવૃત્તિ છે, આપાત વિકિરણની જે આવૃત્તિ છે, આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર, એટલે આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર થાય છે તેની આપણે ચર્ચા કરીશું. કે આવૃત્તિ જો બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે જ્યાં સ્ટોપિંગ પોટેન્શિયલનો મતલબ શું થાય? જ્યાં ફોટો પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો જો આપણે આવૃત્તિ બદલીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલની અંદર શું પરિવર્તન આવે છે તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ધ્યાનથી સમજજો. હવે આપણે આપાત વિકિરણની આવૃત્તિ ન્યૂ અને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વચ્ચેનો સંબંધ સમજીશું. આપણે જુદી જુદી આવૃત્તિઓ માટે પ્રકાશના કિરણોની તીવ્રતા એક સરખી જ રાખીશું. આપણે શું કહીએ છીએ? જુદી જુદી આવૃત્તિના કિરણોની પ્રકાશની જે તીવ્રતા છે એને અચળ રાખીશું. એટલે આઈને આપણે શું કરી દઈશું? અચળ. આ અહીંયા તીવ્રતા છે એટલું યાદ રાખજો, પ્રવાહ નથી, બરાબર. તીવ્રતાને આપણે અચળ રાખીશું. પ્રકાશના કિરણની તીવ્રતા એક સરખી જ રાખીશું. અને કલેક્ટર પ્લેટના વિદ્યુત સ્થિતિમાન, પાછી આકૃતિ તમને દોરી દઉં એટલે તમને ખ્યાલ આવે. આ તમારું કલેક્ટર અને આ તમારું એનોડ. હવે તમને શું કહે છે? કલેક્ટર પ્લેટના સ્થિતિમાન માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારમાં અભ્યાસ કરીશું. પરિણામે મળતો ફેરફાર આકૃતિ 11.4માં તમને દેખાય છે, બાજુમાં આકૃતિ 11.4માં દર્શાવ્યો છે. આપણને આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જુદું જુદું મળે છે. તમે જોઈ શકો છો કે જો તમે આ પ્રકારે રાખો, આને માઇનસ રાખવાનું અને આ તમારે પ્લસ રાખવાનું, તો જ આમાંથી ઇલેક્ટ્રોન આ બાજુ જઈ શકશે નહીં. હવે આપણે શું બદલીએ છીએ? અહીંયા જે પ્રકાશ આપાત થાય છે તેની આપણે શું બદલીએ છીએ? આવૃત્તિ. અલગ અલગ પ્રકાશની આવૃત્તિ, બરાબર. તો શું કરીએ છીએ આપણે? જે આવૃત્તિ બદલીએ છીએ તો તમે જોઈ શકો છો પહેલી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા મળે છે, બીજી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ દૂર જાય છે એટલે કે આ તરફ જાય છે, અને ત્રીજી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આ બાજુ જાય છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલનું જો મૂલ્ય તમે જોઈ શકો છો તો તે બદલાય છે. તો આવૃત્તિ જો પ્રકાશની બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાય. પરંતુ જો યાદ રાખજો, તીવ્રતા બદલાય, પ્રકાશની તીવ્રતા બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. તો એક નોંધ લખી દઉં. નોટ શું છે? પ્રકાશની તીવ્રતા બદલાતા V0 એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય સમાન રહે છે. અને બીજી નોટ એની અંદર, પરંતુ પ્રકાશની આવૃત્તિ ન્યૂ એટલે શું થઈ જાય? આવૃત્તિ બદલાતા V0 નું મૂલ્ય બદલાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડાય છે? ચલો, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ. તો એવું કેમ થાય છે તે પણ સમજીએ આપણે. આપણે આપાત પ્રકાશની જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જુદા જુદા મળે છે, પરંતુ સંતૃપ્ત પ્રવાહ સેમ મળે છે. જ્યારે પહેલાની અંદર શું થતું હતું? I એટલે કે તીવ્રતા બદલાય
તો સંતૃપ્ત જે પ્રવાહ હતો એ બદલાતો હતો, પરંતુ ન્યૂ એટલે કે આવૃત્તિ બદલાય ત્યારે સંતૃપ્ત પ્રવાહ બદલાતો નથી. કોણ નથી બદલાતો? સંતૃપ્ત પ્રવાહ. આ ખાસ યાદ રાખજો. આના પરથી ઘણા બધા MCQ બની શકે છે કે જો સંતૃપ્ત પ્રવાહ ક્યારે બદલાય? જ્યારે આવૃત્તિની ત્યારે તીવ્રતા બદલાય, બરાબર છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે બદલાય? જ્યારે આવૃત્તિ બદલાય, બરાબર છે. ખ્યાલ આવે છે? ચલો, વેરી ગુડ. આપાત વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. આપાત વિકિરણની ઊંચી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ ઋણ હોય છે, બરાબર છે. જેમ જેમ તમે જો અહીંયા આવૃત્તિ જેમ જેમ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ છો તેમ તેમ એનું મૂલ્ય, સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ઋણની અંદર વધતું જાય છે, નેગેટિવની અંદર વધતું જાય છે. નેગેટિવની અંદર વધતું જાય છે એટલે એ ઘટતું જાય છે, બરાબર. નેગેટિવની અંદર તે ઇન્ક્રીઝ થાય છે, તમે જોઈ શકો છો. ચલો, હવે આપણે આગળ જોઈએ. ચલો, આગળ આપણે જોઈએ તો આપણને શું કહે છે? પરથી નોંધો કે આવૃત્તિ V3, જસ્ટ મિનિટ, ચલો, જેના પરથી નોંધો કે ન્યુ3, ન્યુ2 અને ન્યુ3 ક્રમમાં હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલનું જે મૂલ્ય છે 0.3, 0.2 ક્રમમાં હોય. આપણે આકૃતિમાં જોયું કે આપાત પ્રકાશની આવૃત્તિ જેમ જેમ વધુ હોય તેમ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધુ થતી જાય. જો E ઇઝ ઇક્વલ ટુ શું થાય? H ઇન્ટુ ન્યુ. જો આવૃત્તિ વધે તો શું વધી જાય? ઉર્જા. જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો તેના પાસે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. એટલે જે આપણે જે ચર્ચા કરી કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા એની ગતિ ઉર્જામાં પણ શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. તો ગતિ ઉર્જા વધે, બરાબર છે. તો આ બાજુ જો આપણે નેગેટિવ રાખેલું છે તો આ નેગેટિવને અપોઝ કરવા માટે બી વધારે વોલ્ટેજ આપવા પડે નેગેટિવમાં. ખ્યાલ આવે છે તમને? આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે, આ ઝડપથી આ બાજુ આવવા માટે ટ્રાય કરે, આ બાજુ ઝડપથી આવવા માટે ટ્રાય કરે. એનો મતલબ શું થાય? કે આને વધારે બળ લગાવવું પડે આ બાજુ, અને વધારે બળ એટલે વધારે નેગેટિવ વોલ્ટેજ આપવા પડે. ખ્યાલ આવે છે? તો આવૃત્તિ જેમ જેમ એની વધતી જાય તેમ તેમ એની ઉર્જા વધે. ઉર્જા વધે તે વધારે ઝડપથી ગતિ કરવા માટે આવે, અને વધારે ઝડપથી ગતિ કરશે આ બાજુ તો એ શું થશે? એને તમારે વધારે ઉર્જા આપવી પડશે રોકવા માટે. એટલે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ શું થઈ જશે? વધી જશે. ખ્યાલ આવે છે? વધારે ઉર્જા આપો તો સ્ટોપિંગ પોટેન્શિયલ શું થઈ જાય? વધી જાય, બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું એનું મૂલ્ય કેમ વધી જાય છે? તમને ખ્યાલ આવી જાય કે આવૃત્તિ વધે તો ઉર્જા વધે, અને ઉર્જા વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શું થઈ જાય છે? વધી જાય છે. પરિણામ સ્વરૂપે તેમને પૂરેપૂરો અટકાવવા માટે વધુ પ્રવેગિત સ્થિતિમાનની જરૂર પડે છે. જો આપણે જુદી જુદી ધાતુઓ માટે આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દોરીએ તો આપણે કોનો આલેખ દોરવાનો છે? જુદી જુદી ધાતુઓ માટે આપાત વિકિરણની આવૃત્તિને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો ગ્રાફ દોરીએ તો 11.5માં દર્શાવ્યા મુજબ સીધી રેખા મળે છે. હવે શું કહેવા માંગે છે? આપાત વિકિરણની આવૃત્તિ છે આ બાજુ, અને આ બાજુ સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે જો તમે આવૃત્તિ વધારો તો તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ શું કરવું પડે? વધારવું પડે, હે ને? આપણે ચર્ચા કરી આવૃત્તિ વધારો તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે. આ ધાતુ A માટેનો ગ્રાફ છે, ધાતુ B માટેનો ગ્રાફ છે. ગ્રાફ સ્ટ્રેટ લાઇન ફોલો કરે છે. તો આપેલ ફોટો સેન્સિટિવ એટલે કે પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. ખબર પડી ગઈ? જેટલું તમે આવૃત્તિ વધારશો તો ઉર્જા વધશે, ને ઉર્જા વધશે તો તેને અટકાવવા માટે વોલ્ટેજ પણ વધારવો પડશે નેગેટિવની અંદર, બરાબર છે. તો આવૃત્તિ વધારતા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય રેખીય રીતે બદલાય છે. બીજું, કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ V0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય છે. હવે આ શું કહેવા માંગે છે? કે કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યુ 0, બરાબર. H ઇન્ટુ ન્યુ 0 અમુક ચોક્કસ આવૃત્તિ તો હોવી જ જોઈએ, બરાબર. તો જ એના પાસે અમુક ચોક્કસ ઉર્જા હોય, અને એ ઉર્જા હોય તો જ એ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે.
તો કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ ન્યૂ ઝીરો માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપણને શૂન્ય હોય છે, બરાબર. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્યનો મતલબ શું થાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ લગાવવું જ નથી પડતું, કેમ કે એના પાસે એટલી ઉર્જા હોતી જ નથી. જો ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ કહેવાય એને, જે લઘુત્તમ આવૃત્તિ માટે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય હોય છે, બરાબર છે, તેને આપણે કટ ઓફ આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અહીંયા સુધી તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ જઈએ. ચલો, એના પછી અમુક અવલોકનો લખેલા છે, તે અવલોકનોનો અભ્યાસ કરી લઈએ. આ અવલોકનોના બે બાબતો સૂચવે છે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા છે કે મેક્સિમમ, ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા છે કે મેક્સિમમ એ આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. એટલે જે ગતિ ઉર્જા છે કોના રેખીય રીતે બદલાય છે? આવૃત્તિના રેખીય રીતે બદલાય છે, પરંતુ તે તીવ્રતા પર આધાર રાખતી નથી. પરંતુ તે કોના પર આધાર રાખતી નથી? તીવ્રતા પર. તો ગતિ ઉર્જા કોના સાથે બદલાય છે? આવૃત્તિ સાથે, ન કે તીવ્રતા સાથે, બરાબર છે. એટલે પ્રપોઝનલની નિશાની કરીને મેં શું કરેલું છે? ક્રોસ કરેલું છે. એનો મતલબ તમારે યાદ રાખવાનું કે જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા, જે ફોટો ઇલેક્ટ્રોન છે એની જે ગતિ ઉર્જા છે આવૃત્તિ સાથે બદલાય છે, ન કે તેની આવૃત્તિ તીવ્રતા સાથે, બરાબર છે. જો આપાત વિકિરણની આવૃત્તિ ન્યૂ ઝીરો કટ ઓફ આવૃત્તિ ન્યૂ ઝીરો કરતાં ઓછી હોય તો તીવ્રતા ગમે તેટલી હોય, વધુ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એટલે કહેવાનો મતલબ તમે આવૃત્તિ ન્યૂ ઝીરો ન રાખો અને તીવ્રતા ગમે તેટલી રાખો, ગમે તેટલી, આપણે એને જરા ક્લિયર કરી લઈએ. તીવ્રતા તમે ગમે તેટલી રાખો, તેટલી રાખો, પરંતુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થતો નથી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ક્યારે ઉત્પન્ન થતો નથી? જ્યારે ચોક્કસ આપણે આવૃત્તિ એને નથી આપતા, કટીન આવૃત્તિ, એટલે કે કટ ઓફ આવૃત્તિ જો આપીએ તો જ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું ઉત્સર્જન થાય છે. આ બે મુદ્દા ખાસ છે, નોંધી રાખજો, બરાબર છે. પછી આગળ જોઈએ આમાં. ચલો, આ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ આપણને આ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે, બરાબર. આને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. આ શબ્દ પણ તમને પૂછાય કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવામાં આવે છે? જુદી જુદી ધાતુઓ માટે જુદી જુદી હોય છે. આપણે જોઈએ કે અલગ અલગ ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું જે મૂલ્ય છે તે અલગ અલગ હોય છે. જુદા જુદા પ્રકાશ સંવેદી ફોટો સેન્સિટિવ દ્રવ્યો માટે પ્રકાશને જુદા જુદા પ્રતિભાવ આપે છે. ઝિંક અને તાંબા કરતાં સેલિનિયમ વધુ સંવેદનશીલ હોય છે. એક જ પ્રકાશ સંવેદી પદાર્થમાં જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશોને પણ જુદા જુદા પ્રતિભાવ આપે છે. હવે શું કહે છે? એક જ પ્રકાશ સંવેદી પદાર્થ હોય એના માટે બી જુદી જુદી તરંગ લંબાઈ બદલીએ તો એના જે પ્રતિભાવ છે તે અલગ અલગ મળે છે. ઉદાહરણ તરીકે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ તાંબામાં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે. એટલે કે જો અહીંયા જો આપણે સીયુ લઈ લઈએ અને એના પર યુવી રે આપણે નાખીએ તો એ શું? ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે, જ્યારે લીલા કે લાલ રંગ પ્રકાશ આ ઉપજાવતો નથી. અહીંયા જો રેડ કલરનો પ્રકાશ નાખ્યા આના પર, કોપર પર, તો આમાં કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી, એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્સર્જિત થતો નથી. નોંધો કે ઉપરના બધા જ પ્રયોગોમાં જો એ જાણવા મળ્યું કે જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો જરા પણ દેખીતો સમય બગાડ્યા વગર, જવા દીધા વગર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તાત્કાળ શરૂ થઈ જાય છે. પછી ભલે એ આપાત પ્રકાશની તીવ્રતા ઘણી ઓછી હોય, આપણે ચર્ચા કરી આખી. હવે જો જાણવા મળ્યું કે 10⁹ સેકન્ડ કે તેથી ઓછા ક્રમના સમયમાં ઉત્સર્જન થાય. આટલા ઝડપથી ઉત્સર્જન કે જેમ પ્રકાશ પડે એના 10⁹ જેટલા સેકન્ડમાં જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. તમે જાણીને નવાઈ લાગશે, આટલા ઝડપથી એ કાર્ય કરે છે. ચલો, હવે આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીએ. આપણે લાઇન બાય લાઇન દરેક વસ્તુ, બુકની અંદરની એક પણ વસ્તુ તમારી છૂટશે નહીં. એ જો તમે આ બધા જ વિડીયો ધ્યાનથી જોશો તો એક એક લાઇન તમારી ક્લિયર થશે ને. કોઈ MCQ, કોઈ કન્સેપ્ટ, કોઈ નીટ, કોઈ JEE કંઈ છૂટશે નહીં. બધી જ વસ્તુ તમારી કવર થઈ જશે.
આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. કે જો થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે આપીએ એના પછી તમારો જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, ફોટો પ્રવાહ લખી દઉં છું, એ કોના સમપ્રમાણમાં હોય? એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. જે પહેલો આપણે ભાગ જોયેલો તે. જો આવૃત્તિ લઘુત્તમ આવૃત્તિ તો તમારે આપવી જ પડે છે, પછી જ એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આનામાંથી, બરાબર. પછી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તે એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એના પછી છે બીજો છે આપેલ પ્રકાશની જે સંવેદી દ્રવ્ય અને આપેલ પ્રકાશની જે સંવેદી દ્રવ્ય છે આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે અને પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. હવે આપણે જે ચર્ચા કરીએ આગળ કે જે તીવ્રતા છે તે સેચ્યુરેશન કરંટને વધારે છે. તીવ્રતા જેમ વધારતા જાઓ તેમ સેચ્યુરેશન કરંટ તમારું શું થતું જાય? વધતું જાય. પરંતુ સેચ્યુરેશન કરંટ તીવ્રતા એ સ્ટોપિંગ પોટેન્શિયલથી જ અલગ છે. તો તીવ્રતા તમે વધારો તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધારવાનું નથી, બરાબર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે વધારે? જ્યારે આવૃત્તિ બદલાય, બરાબર ને. આ સ્ટોપિંગ પોટેન્શિયલ કોના પર આધાર રાખે છે? માત્ર આવૃત્તિ પર. તીવ્રતાથી સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું છે? સ્વતંત્ર છે. આપેલ પ્રકાશની સંવેદી દ્રવ્ય માટે આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય છે, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. આપણે ચર્ચા કરીને આપેલ પ્રકાશની એક ચોક્કસ આવૃત્તિ હોય છે જેને આપણે શું કહીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ. તેના કરતાં ઓછી આવૃત્તિ માટે તમે ગમે તેટલી ઊંચી તીવ્રતા પ્રકાશ આપાત કરો, એટલે આ જે કેથોડ છે ટ્યુબની અંદર તમે ગમે તેટલી H1, I1, I2, I3 ગમે તેટલી તીવ્રતા વધારતા જાઓ, પરંતુ જો આને ચોક્કસ આવૃત્તિ H × આવૃત્તિનો જે પ્રકાશ ન મળશે ત્યાં સુધી તે એનું ઉત્સર્જન કરી શકશે નહીં. કોનું ઉત્સર્જન નહીં કરી શકશે? ઇલેક્ટ્રોનનું. તો ચોક્કસ આવૃત્તિ જરૂરી છે. ગમે તેટલી તમે એની તીવ્રતા વધારો, તીવ્રતાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. પરંતુ એક વખત ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય પછી જો તીવ્રતા વધારો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા સમતુલ્ય રીતે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા અને આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે, પરંતુ તીવ્રતા પર આધાર રાખતી નથી. આપણે ચર્ચા કરી લીધી છે ડિટેલની અંદર. એ જ વસ્તુનું આ બધી વસ્તુ નીચે કન્ક્લુઝન આપેલું છે, જે આપણે બધા 3 મુદ્દાઓની ચર્ચા કરી તેનું જ આખું ડિટેલની અંદર કન્ક્લુઝન આપવામાં આવેલું છે. હવે છેલ્લું જે છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કોઈ પણ દેખીતી સમય વગાડ્યા વગર 10⁻⁹ જેટલા સમયમાં તે તાત્કાલિક ઉત્સર્જિત થાય છે અને આ પછી તે ભલે આપાત પ્રકાશની તીવ્રતાને અતિશય ક્ષીણ હોય. એનો મતલબ એવું કહેવા માંગે છે કે જો તીવ્રતા તમારી જે છે આ ગમે તેટલી ઓછી હોય, તીવ્રતા કેવી હોય? ગમે તેટલી ઓછી હોય, પરંતુ સમય જે લાગે છે ઉત્સર્જનનો તે 10⁻⁹ સેકન્ડ જ લાગે છે. તીવ્રતા ગમે તેટલી ઓછી હોય, આ તીવ્રતા માટે છે, પ્રવાહ માટે નથી, યાદ રાખજો. તીવ્રતા ગમે તેટલી ઓછી પરંતુ સમય તો 10⁻⁹ સેકન્ડમાં જ એ ઉત્સર્જિત થઈ જાય છે. અહીં તમે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની સાથે સંકળાયેલા બધા જ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. હવે પછીનો જે ટોપિક હશે આપણો તે 11.5 ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ હશે. ખાસ બધા જ મુદ્દાઓ આપણે ચર્ચા કરીએ છીએ. JEE પણ તમારો અહીંયા આવી જશે. નીટ કરતા હોય તો નીટની પણ બધા કન્સેપ્ટ અહીંયા ક્લિયર, એક કન્સેપ્ટ ક્લિયર થશે અને બોર્ડ તો તમારું એકદમ જબરજસ્ત થઈ જશે, બરાબર છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ક્વેશ્ચનને નીચે પૂછો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.